નમસ્કાર મિત્રો, જો તમે પણ અમદાવાદના એવા કાલુપુર સ્ટેશન ઉપર આવતા હો તો તમે થોડુંક ધ્યાન રાખજો, કેમ કે અમદાવાદમાં એવા કાલુપુર સ્ટેશનનું રીડેવલપમેન્ટના કારણે હાલમાં અહીંયા પ્લેટફોર્મ નંબર 8 અને 9 એ બંધ કરવામાં આવ્યા છે. એટલે પ્લેટફોર્મ નંબર 8 અને 9 ઉપર આવતી એ ટ્રેનો એ અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. એટલે આજના વિડીયોમાં હું તમને કઈ ટ્રેન અહીંયા કઈ તારીખ પછી ડાયવર્ટ થશે, શું છે ટ્રેનનું નામ અને શું છે ટ્રેનનો નંબર, એ પણ આજના વિડીયોમાં હું તમને જણાવી દઈશ. એટલે આજના અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ થવાનો છે. એટલે આજના અમારા આ વિડીયોને તમે સૌપ્રથમ એક લાઈક કરી નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. અને જો તમારી પણ ટ્રેન કાલુપુરથી આવતી હોય તમે આ ટ્રેનોનું ખૂબ જ ધ્યાન રાખજો, કેમ કે PF નંબર 8 ઉપર અને 9 ઉપર આવતી ટ્રેનો હવે ડાયવર્ટ થઈને અલગ અલગ જગ્યાએ કરી દેવામાં આવી છે. અને ક્યાં ક્યાં કરવામાં આવી છે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. અને વાત કરું એ ટ્રેનોની કે જે અહીંયા સાબરમતીથી ડાયવર્ટ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં લિસ્ટમાં પહેલો નંબર છે એ છે જોધપુર બાંદ્રા એક્સપ્રેસ. આનો ટ્રેન નંબર એ 12,479 રહેતો હોય છે. બીજી ટ્રેન છે પોરબંદર દાદર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 19,016 રહેતો હોય છે. ત્રીજી ટ્રેન છે જોધપુર હડપસર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 20,495 રહેતો હોય છે. ચોથી ટ્રેન છે હડપસર જોધપુર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 20,496 રહેતો હોય છે. અને પાંચમી ટ્રેન છે શ્રી ગંગાનગર નાંદેડ, જેનો ટ્રેન નંબર 22,724 રહેતો હોય છે. છઠ્ઠી ટ્રેન છે લાલગઢ દાદર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 14,707 રહેતો હોય છે. અને સાતમી ટ્રેન છે ભગત કી કોઠી બાંદ્રા, જેનો ટ્રેન નંબર 22,966 રહેતો હોય છે. અને આઠમી ટ્રેન છે બાંદ્રા સી ગંગાનગર એક્સપ્રેસ, નાનો ટ્રેન નંબર 14,702 અહીંયા રહેતો હોય છે. અને બીજી પણ એવી ઘણી ટ્રેનો છે જે અહીંયા સાબરમતીથી ડાયવર્ટ કરવામાં આવી છે, જેમાં ભુજ બાંદ્રા એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 12,960 છે. જોધપુર બાંદ્રા એક્સપ્રેસ, હિસાર બાંદ્રા એક્સપ્રેસ 22,916, અજમેર પુરી એક્સપ્રેસ 20,824, ભગત કી કોઠી વલસાડ, જેનો ટ્રેન નંબર 22,992 રહેશે. બાડમેર બાંદ્રા એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 12,998, બાંદ્રા ભગત કી કોઠી, જેનો ટ્રેન નંબર 20,493 રહેશે. અને જે ટ્રેનો તમને અહીંયા સાબરમતી ડાયવર્ટ કરવામાં આવી છે એ બધી જ ટ્રેનો એ તમને પરત પણ એ સાબરમતી જ આવતી જોવા મળશે. અને એના સિવાય ઘણી બધી ટ્રેનો છે જે તમને અહીંયા કાલુપુર નજીક આવેલા સ્ટેશન એટલે કે મણિનગરથી ચાલતી જોવા મળશે. અને વાત કરું આ ટ્રેનો લિસ્ટમાં પહેલી ટ્રેન છે એ છે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ AC ડબલ ડેકર એક્સપ્રેસ. અને આ ટ્રેનનો નંબર એ 12,932 રહેતો હોય છે, જે હવેથી તમને મણિનગરથી ચાલતી જોવા મળશે. અને એના સિવાય બીજી ટ્રેનો પણ છે મુંબઈ અમદાવાદ PC ડબલ ડેકર એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 12,931 છે. અને આ ટ્રેન એ તમને હવે વટવા સ્ટેશન પર આવતી જોવા મળશે. એટલે આ ટ્રેન ચાલશે અમદાવાદના એવા મણિનગરથી, અને જ્યારે પરત આવશે ત્યારે એ ટ્રેન તમને અહીંયા વટવા આવતી જોવા મળશે. અને અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, અને આ ટ્રેન પછી તમને હવે એ મણિનગરથી એ ચાલતી જોવા મળશે, જેનો ટ્રેન નંબર 19,034 રહેતો હોય છે. અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, અને આ ટ્રેન એ તમને હવે વટવા જેવા સ્ટેશન ઉપરથી એ ચાલતી જોવા મળશે, જેનો ટ્રેન નંબર એ 22,953 રહેતો હોય છે. અને વાત કરીએ એવી ટ્રેનોની કે જે અહીંયા અસારવાથી તમને એ ચાલતી જોવા મળશે. એ ટ્રેનોમાં નવજીવન એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર 12,656 રહેતો હોય છે. અને બીજી ટ્રેન છે નવજીવન એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર એ 12,655 રહેતો હોય છે. એટલે આ ટ્રેન હવે અસારવાથી જ ઉપડશે અને અસારવાદ તમને એ પરત આવતી જોવા મળશે. કે જો તમે આ ટ્રેનોમાંથી કોઈ પણ ટ્રેનમાં સફર કરીને એ કોઈ પણ જગ્યાએ જવા માંગતા હો તમે ધ્યાન રાખજો, તમને હવે આ ટ્રેનો એક કાલુપુર આવતા જોવા નહીં મળે. એટલે તમારી કોઈ પણ પ્રકારની ટ્રેન મિસ ના થઈ જાય એ માટેનો આ વિડીયો છે. એ બાબતે તમે અહીંયા અચૂક ધ્યાન દોરશો, જેથી તમારી યાત્રામાં કોઈ પ્રકારની તકલીફ ના પડે. અને બીજી કોઈ આવી ટ્રેનને લગતી માહિતી આવશે તો હું મારી આ ચેનલ ઉપર તમને સૌથી પહેલા જણાવી દઈશ. એના માટે જો તમે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અચૂકથી એ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ જ આવા નવા વિડીયોમાં.